તો આખા ગુજરાતને ધમરોળશે મેઘરાજા, પૂર આવે તેવો વરસાદ ખાબકશે। અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર। જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો। નવરાત્રીમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે। અંબાલાલ પટેલ અને રમણીક વામજાની વિસ્ફોટક આગાહી। ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો। ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે। ફરી મેઘરાજા મૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે। લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ। પ્રચંડ પૂર આવશે, તબાહી મચી જશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 ઓગસ્ટથી વરસાદ તોફાની બેટિંગ કરશે। ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂર આવે એવો વરસાદ પડશે। વરસાદ સાતમ આઠમની રજાની મજા બગાડી નાખશે। સૌરાષ્ટ્રના લોકમેળાના રંગમાં ભંગ પાડી શકે છે, કેમ કે રાજકોટથી લઈને દ્વારકા, પોરબંદરથી લઈને અમરેલી સુધી ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે। કચ્છ, મહેસાણા પણ કોરા નહીં રહે। તો આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 17 ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે 2 થી 7 ઇંચ વરસાદ પડશે। આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે, તો નોરતામાં પણ મેઘો રાસ રમવા આવશે। ચોમાસું લાંબુ ચાલશે તેવી આગાહી કરી છે। તારીખ 14-15 પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12/8 થી 17/8ની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે। એનું કારણ કે આજે રાતે 12 વાગે 12:55 થી 2 વાગ્યા સુધી ચંદ્રમાં એક મોટું કુંડાળું હોવાથી અને વરસાદ સારામાં સારો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવી સાથે વરસાદ થશે અને વરસાદ હજી પાછતરા વરસાદ થશે। એનું કારણ કે ભાદરવા મહિનાની અંદર ચંદ્રગ્રહણ, સૂર્ય બે આવવાથી સૌરાષ્ટ્રની અંદર જે અતિવૃષ્ટિ થશે, નોરતાની અંદર વરસાદ થશે, ગાજવી સાથે વરસાદ થશે। હજી ઘણો ચોમાસું લાંબુ હાલશે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ છે। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છે। તો લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અરવલ્લીમાં। આગાહી મુજબનો આ વરસાદ વરસી રહ્યો છે। અંબાજીમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। મહેસાણામાં પણ વરસાદ, એટલે કે ઉત્તર ગુજરાતમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। તો ભિલોડામાં આજે વરસાદ છે। ખેડૂતો ખાસ કરીને આ વરસાદથી રાહત અનુભવી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, લાંબા સમયના વિરામ બાદ આ વરસાદ છે, ખેડૂતોને વહાલો લાગતો હશે। ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં આગાહી હતી એ પ્રકારે જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી યાત્રાધામ શામળાજીમાં વરસાદ હતો, ત્યારે અત્યારે હાલ ભિલોડા પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસા શહેર પંથકમાં પણ હાલ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે કાળા ડિબાંગ વાદળોએ જે સામ્રાજ્ય ઊભું કર્યું છે તેના કારણે લાગી રહ્યું છે કે વધુ પણ વરસાદ હજુ પડી શકે છે, ધોધમાર વરસાદ વરસી શકે છે। લગભગ 2.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે મકઈ સહિતના પાકોનું, ત્યારે ચોક્કસથી તેમને જીવનદાન મળ્યું છે। વરસાદની આશા હજુ ખેડૂતોને છે, કારણ કે જે પ્રકારે વરસાદની ખોટ વર્તાઈ રહી છે તેના કારણે ખેડૂતો પરેશાન છે। એટલે કે હાલ જે વરસાદની આશા બની છે અને મુશળધાર વરસાદ વરસે તેવું ખેડૂતો આશા રાખી રહ્યા છે। જી, આપનો આભાર। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે રાજૌરી જિલ્લાના હાલ બેહાલ થયા છે। દરહાલમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે। બાળકો પોતાના જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા છે। ભારે વરસાદ વચ્ચે રાજૌરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિદ્યાર્થીઓ જ્યારે શાળાથી પરત ફરતા હતા અને ત્યારે અચાનક જ જળસ્તર વધી ગયું અને બાદમાં સ્થાનિકોએ વિદ્યાર્થીઓને ભારે જહેમતથી કોઝવે પાર કરાવ્યો હતો।
તો શારદા નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. 8 સેકન્ડમાં જ નદીમાં ડૂબી ગયું શિવ મંદિર. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં 2 પર્વતો પર વરસાદના કારણે શારદા નદીમાં પૂરની સ્થિતિ છે ને શારદા નદીના વિકરાળ સ્વરૂપના કારણે ગોકર્ણનાથ તાલુકાના ગ્રાન્ટ નંબર 12માં આવેલું પ્રાચીન શિવ મંદિર શારદા નદીના ધોવાણના કારણે 8 સેકન્ડમાં નદીમાં ડૂબી ગયું હતું. શારદા નદીનું વિકરાળ સ્વરૂપ જોઈને 5 ગામોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે.